અંબાજીમાં શક્તિ કોરિડોરના વિકાસ અંતર્ગત 51 શક્તિપીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધીનો અંડરગ્રાઉન્ડ બ્રિજ બનવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શક્તિ કોરિડોર ઉપર દિવ્ય દર્શન ચોક, એનિમેટીઝ બ્લોક્સ, ટુરિસ્ટ ફેસિલિટી, રોપવે, ટર્મિનલ, સતી સરોવર, સતી ઘાટ જેવા અનેક જોવાલાયક સ્થળો પણ બનાવવામાં આવશે। આ કોરિડોરની મદદથી શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરથી ગબ્બર સુધી પગપાળા ગબ્બર તળેટી સુધી પહોંચી શકશે। અંબાજી મંદિર શક્તિ દ્વારથી ગબ્બર પર્વત સુધી એક શક્તિ કોરિડોરનું નિર્માણ થશે અને બસ સ્ટેન્ડથી જૂના નાકા સુધી ત્યાં એક અંડરપાસ નિર્માણ પામશે અને આગામી સમયમાં આ કામગીરી ચાલુ થઈ જશે। હાલ જે વચ્ચે આવતી મિલકતો દૂર કરવાની કામગીરી આપણે શરૂ કરેલી છે અને આ નિર્માણ પામશે। વિકાસ માસ્ટર પ્લાન જ્યારે થશે ત્યારબાદ અંબાજી આવતા ભક્તોની સંખ્યામાં ખૂબ વધારો થશે। સરકારશ્રી દ્વારા એક સ્તુત્ય પગલું છે કે જે વિકાસનું કરી રહ્યા છે। 1200 કરોડનો પ્રોજેક્ટ છે કે લોકોને સગવડો મળે એવું સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે। શક્તિ દ્વારથી જ એમ કે આગળથી જે ગબ્બર સુધી જવાય એવું અંડરગ્રાઉન્ડ બનાવી રહ્યા છે એટલે લોકોને સગવડો જેમ જેમ મળે એટલે લોકો ઘણા જ બધા આવશે, માના દર્શનો પણ કરી અને ધન્યતા અનુભવે છે। એટલે ગુજરાતના અંબાજી સિવાયના બી ધાર્મિક સ્થળોમાં મોદી સાહેબ આવ્યા પછી બધું ઘણું ડેવલપમેન્ટ થયું છે અને લોકો જે પહેલાં જે ભાવનાઓ હતી એના કરતાં અત્યારે લોકોની ભાવના એટલી બધી વધી ગઈ છે કે આપણા લોકલ માણસો સિવાય બહારના માણસો બી આ માટે એમને એટલી ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધી છે અને એ લોકો વર્ષમાં એકાદ વખત આવું કે ભાઈ અમારે બી અંબાજીના દર્શન કરવા, સોમનાથના દર્શન કરવા, આવું દેશ વિદેશના માણસોને બી આટલી શ્રદ્ધા વધી છે। એટલે જેટલો વિકાસ થશે અથવા જેટલી આપણને સગવડો મળશે એટલી પબ્લિકને એના પ્રત્યેની શ્રદ્ધા વધશે।